ઝઘડિયા જીઆઈડીસીના દધેડા ગામના ડબ્બા ફળિયામાં ગરનાળાના ભૂંગળામાં સંતાડી રાખેલો દારૂનો જથ્થો એલસીબીએ શોધી કાઢ્યો. ઝઘડિયા જીઆઈડીસીના દધેડા ગામના ડબ્બા ફળિયામાં ગરનાળાના ભૂંગળામાં સંતાડી રાખેલો ભારતીય બનાવટના વિદેશી દારૂના મુદ્દામાલ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો. ટીમે 56,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે દધેડા ગામે ડબ્બા ફળિયામાં રેડ કરી હતી. ભરૂચ એલસીબીની ટીમ ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક માહિતી મળી હતી, જેમાં ઝઘડિયા જીઆઈડીસીના દધેડા ગામે ડબ્બા ફળિયામાં રહેતો રવિ શરદભાઈ વસાવા પોતાના ઘરની પાછળના ભાગે આવેલા નાળા પાસે ભૂંગળામાં ઇંગ્લિશ દારૂ મંગાવી સંતાડી રાખ્યો છે. આ માહિતીના આધારે એલસીબી ટીમે દધેડા ગામે ડબ્બા ફળિયામાં રવિ વસાવાના ઘરે રેડ કરી પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ 240 કિંમત 56,736નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસે દધેડા ગામે ડબ્બા ફળિયામાં રેડ કરી હતી. ભરૂચ એલસીબીની ટીમ ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક માહિતી મળી હતી, જેમાં ઝઘડિયા જીઆઈડીસીના દધેડા ગામે ડબ્બા ફળિયામાં રહેતો રવિ શરદભાઈ વસાવા પોતાના ઘરની પાછળના ભાગે આવેલા નાળા પાસે ભૂંગળામાં ઇંગ્લિશ દારૂ મંગાવી સંતાડી રાખ્યો છે. આ માહિતીના આધારે એલસીબીની ટીમે દધેડા ગામે ડબ્બા ફળિયામાં રવિ વસાવાના ઘરે રેડ કરી પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ 240 કિંમત 56,736નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂનો માલ મંગાવી સંતાડી રાખનાર રવિ શરદભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. TV18 ન્યૂઝ ભરૂચ.